ખેડૂતોએ આજે એટલે કે 15મી જૂને સવારે શાંતિપુરા સર્કલથી ખેડૂત સત્યાગ્રહ રેલીનું રણશીંગું ફૂંકી દીધું છે। આ કોઈ નાની મોટી રેલી નથી। રાજ્યના ખૂણે ખૂણેથી હજારો ખેડૂતો અંદાજે 1000થી વધુ ટ્રેક્ટરો સાથે રસ્તા પર કૂચ કરી રહ્યા છે। આ રેલી પહેલા ગાંધીનગર સુધી જવાની હતી, પરંતુ હવે ઓગણજ ખાતે જ આ મહારેલીની પૂર્ણાહુતિ કરવામાં આવશે। ગુજરાતનો જગતનો તાત હવે આરપાર લડાઈ લડી લેવાના મૂડમાં છે। સરકારને આયોજન વગરની પોલિસીઓથી કંટાળીને ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। વિવાદનું મુખ્ય કારણ ખેતરોમાં ગેરકાયદેસર રીતે નખાતા વીજપોલ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપનીઓ ખોરી દાનત રાખીને કોઈપણ યોગ્ય આયોજન વિના તેમની કિંમતી જમીનો હડપ કરી રહી છે। વારંવારની રજૂઆતો છતાં જ્યારે કોઈ જ ઉકેલ ન આવ્યો ત્યારે આ આક્રોશ ફાટી નીકળ્યો છે। ખેડૂતોના આ પ્રચંડ આક્રોશના કારણે ગાંધીનગરમાં સત્તાના ગલિયારાઓમાં પણ ટેન્શન વ્યાપી ગયું છે। ભલે રેલી ઓગણજ ખાતે પૂરી થવાની હોય, પરંતુ સ્થિતિ વણશે નહીં તે માટે પોલીસે એક જ દિવસ પહેલાથી જ ચારે તરફ કિલ્લાબંધી કરી દીધી છે અને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દીધી છે। હવે જોવાનું એ રહેશે કે ટ્રેક્ટરોની આ ગર્જના વચ્ચે ઘેરાયેલી સરકાર ખેડૂતોની આ વેદના સાંભળીને કોઈ મોટો નિર્ણય લે છે કે પછી આ સત્યાગ્રહ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન ધારણ કરે છે। તો આ સાથે સભાની પૂર્ણાહુતિ બાદ 11 ખેડૂત આગેવાનોનું ડેલિગેશન ગાંધીનગર ખાતે મળવા જવાની અટકળો પણ ચાલી રહી છે। ગાંધીનગરમાં તેમને મળવાની પરવાનગી મળે છે કે કેમ તે પણ જોવાનું રહ્યું। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।